નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। મિત્રો કોઈ એક બિઝનેસમેન હતા, તેમને પોતાની એક પાણીની બોટલો બનાવવાની ફેક્ટરી નાખવાની ઈચ્છા થઈ। તેમને એવી ઈચ્છા થઈ કે કોઈ નદીના કિનારે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં ફેક્ટરી નાખી દઈએ તો જમીન સસ્તામાં મળી જશે અને નદીના કિનારે હોવાથી પાણીની પણ વ્યવસ્થા પૂરી થશે। એ વિચારથી તે એક દિવસ ફેક્ટરીની જમીન શોધવા માટે કોઈ એક કિનારે પહોંચે છે। રસ્તામાં નદી હોય છે અને સામે પેલી પાર એક ગ્રામ્ય વિસ્તાર હોય છે। હવે એ નદી ઓળંગવા માટે કોઈ પુલ તો હોતો નથી, એટલે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચવા માટે તેમને ઇનડાયરેક્ટ રોડ રસ્તેથી જવું પડે, જેમાં 5 થી 7 કિલોમીટરનું અંતર થતું હતું। હવે તેમને થયું કે આટલું બધું અંતર કાપવું એના કરતાં નદીમાં એક બોટવાળો ભાઈ બેઠો હતો। બોટવાળાને કહ્યું કે મને સામે કિનારે પહોંચાડી દે, જેથી 20 જ મિનિટમાં ત્યાં પહોંચી જવાય। તે બોટમાં બેસે છે અને બોટનો જે બોટવાળો ભાઈ હોય છે હલેસાથી બોટ હંકારવા માંડે છે અને બિઝનેસમેન પણ સામે બેસી જાય છે। બંને વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ શરૂ થાય છે અને બોટ ધીમે ધીમે આગળ વધવા માંડે છે। બિઝનેસમેને બોટવાળાને કહ્યું કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું? બોટવાળો કહે છે કે ભાઈ, બિઝનેસમેનને કહે છે કે ના, હું તમને નથી ઓળખતો, તમે કોણ છો? બિઝનેસમેન કહે છે કે હું આટલો મોટો વ્યક્તિ છું, છાપાઓમાં આવે છે, ટીવીમાં મારા સમાચાર આવે છે, તું મને નથી ઓળખતો? બોટવાળો કહે છે કે સાહેબ, હું કોઈ દિવસ છાપું વાંચતો નથી, મને વાંચતા પણ નથી આવડતું અને ટીવી જોવાનો સમય મારી પાસે નથી, કારણ કે મારે પોતાનું ગુજરાન ચલાવવા માટે આખો દિવસ બોટ ચલાવવી પડતી હોય છે। બિઝનેસમેન કહે છે કે જો ભાઈ તમે ભણ્યા ગણ્યા નથી ને, એટલે જ આ બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। એમ કરતાં કરતાં વાર્તાલાપ થોડો થાય છે। બોટવાળાને થોડું ખોટું પણ લાગે છે, પરંતુ તે કહે છે કે હશે સાહેબ, અમારા નસીબમાં આવું હશે। એમ કરતાં કરતાં બોટ હંકારે છે, બોટ આગળ વધવા માંડે છે। બિઝનેસમેને ફરીથી કહ્યું કે સામે કિનારે તમારું જે ગામ છે ને, તેની અંદર પાણીની બોટલ ફેક્ટરી નાખવાની મારી ઈચ્છા છે। બોટવાળો કહે છે સાહેબ, શેની ફેક્ટરી, શું કામમાં આવે, બધું અમને ખ્યાલ નથી આવતો, તમે શું કહી રહ્યા છો? ફેક્ટરીના માલિક કહે છે કે અહીંયા ફેક્ટરી નાખવાનું મારું પ્લાનિંગ છે અને એનો માલિક હું જ હઈશ, અને અહીંયા આગળ જે બોટલો બનશે ને શહેરોમાં વેચાશે। તે કોઈ દિવસ શહેર જોયું છે ખરું? બોટવાળો કહે છે કે સાહેબ, મેં નથી શહેર જોયું, હું મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે અહીંથી નવરો જ પડતો નથી, એટલે શહેરના વિસ્તારમાં પણ ગયો નથી। બોટવાળાને ફરીથી પેલો જે બિઝનેસમેન હોય છે ફરીથી તેને તુતકારે છે અને કહે છે તું ભણ્યો ગણ્યો નથી, તે બહારની દુનિયા નથી જોઈ, તું જીવનમાં શું કરીશ, તું તારું જીવન નકામું છે। ફરીથી બોટવાળાને થોડું ખોટું લાગે છે, પરંતુ કહે છે કે હશે સાહેબ, મારા નસીબ। બોટ ધીમે ધીમે આગળ વધવા લાગે છે અને નદીમાં મધ્ય વચ્ચે આવી જાય છે અને જે ઊંડાણવાળો પાણીનો ભાગ હોય છે ત્યાં બોટ આવી જાય છે, પરંતુ ત્યાં કોઈ એક નાનકડી ખડક હોય છે અને બોટ પવનને કારણે ખડકની જોડે ટકરાઈ જાય છે અને બોટમાં એક નાનકડું છિદ્ર પણ પડી જાય છે અને પાણી બોટની અંદર આવવા લાગે છે। બોટ ધીમે ધીમે ડૂબવા પણ લાગે છે। ત્યારે પેલો બિઝનેસમેન કહે છે કે ભાઈ શું થયું? આ માછીમાર પેલો જે બોટવાળો ભાઈ હોય છે કહે છે કે સાહેબ, આ બોટમાં છિદ્ર પડી ગયું છે, આ બોટનું છિદ્ર અત્યારે તો રિપેર ના થાય એના પહેલાં તો બોટ ડૂબી જશે, બોટની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે બિઝનેસમેન કહે છે કે ભાઈ હવે શું કરીશું હવે? ત્યારે પેલો બોટવાળો કહે છે કે સાહેબ, તમને તરતા તો આવડતું હશે ને, કૂદકો મારી દો અને પોતાની જાતે જ પોતાનો જીવ બચાવી લો। ત્યારે પેલો બિઝનેસમેન કહે છે કે ભાઈ, મને તરતા બરતા નથી આવડતું, તો મારો જીવ બચાવી લે, તમે ગમે તેટલા રૂપિયા કહેશો હું તમને આપી દઈશ। બોટવાળો કહે છે કે સાહેબ, મારે પૈસા નથી જોઈતા, પરંતુ મારામાં એટલી તો સ્કિલ છે કે હું પોતે તરીશ પણ ખરો અને મને જે ડૂબતી વ્યક્તિ છે તેને બચાવતા પણ આવડે છે। તમે કામ કરો, મારી પાછળ કમરની પાછળ તમે મને જકડીને પકડી રાખજો અને હું ધીમે ધીમે તરીને તમને બહાર લઈ જઈશ। એમ કરતાં કરતાં તે બોટવાળો ભાઈ હોય છે તેમને બહાર લઈ જાય છે અને જીવ બચાવે છે। એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કોઈ પણ વ્યક્તિને નાનો ન સમજવો, કારણ કે નાનામાં નાની વસ્તુ પણ જીવનમાં આપણને કામ આવતી હોય છે। કહેવાય છે ને કે સમય આવે ત્યારે ધૂળની પણ જરૂર પડે છે, એટલે કોઈ વ્યક્તિનું અપમાન ન કરશો, કારણ કે નાના વ્યક્તિથી જ હંમેશા એક મોટું સ્વરૂપ ધારણ થાય છે અને એક કહી શકાય કે નાનો વ્યક્તિ અજબ ગજબનું કામ કરી શકે છે, તમારો જીવ પણ બચાવી શકે છે, તમારી જિંદગી પણ બચાવી શકે છે। મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી પસંદ આવી હશે। સ્ટોરી પસંદ આવી તો સ્ટોરીને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।